ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। વલસાડના દમણ અને પારડીને જોડતા કલસર ચેકપોસ્ટ પર વલસાડ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક દારૂડિયાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વલસાડ પોલીસ દ્વારા હાલ તમામ ચેકપોસ્ટ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર વડે દારૂ પીધેલા લોકોનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું। પારડી અને દમણને જોડતા કલસર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દારૂ પીધેલી હાલતમાં મોટી સંખ્યામાં લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા તમામને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ જ રીતે દમણ અને સેલવાસથી આવતા તમામ રસ્તે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરીને 32 જેટલી ચેકપોસ્ટ બનાવીને તમામ નાકા પર સંઘ પ્રદેશ ખાતે નવા વર્ષની ઉજવણી કરીને દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને ચેક કરીને ડિટેઇન સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી અને ડિટેઇન થયેલા લોકોનું મેડિકલ ચેકઅપ કરાવીને તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। ત્યારે સેંકડોની સંખ્યામાં પકડાયેલા દારૂડિયા લોકો હાલ હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે અને આવા તમામ લોકોને નવા વર્ષની ઉજવણી ભારે પડી ગઈ હોય એમ લાગી રહ્યું છે।